તો ખેડૂત મિત્રો તમને આ વાત મળી કે નહીં કે હવે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર કઢાવવું ફરજિયાત નથી। જી હા દોસ્તો, હવે તમે ખેતીની જમીન ખરીદ કરો છો તો તમારે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે તે આપવું હવે ફરજિયાત નથી। તમે ખેતીની જમીન ગમે તે જગ્યાએ ખરીદ કરતા હો ગુજરાતભરમાં તો પણ તમારે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર હવે આપવાનું નથી, તદ્દન બંધ થઈ ગયું છે। દોસ્તો, સરકાર દ્વારા મહત્વનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। જે પરિપત્રની માહિતી મુજબ તમને આજના વિડીયોમાં મહત્વની માહિતી જણાવું છું। સાથે દોસ્તો આપ સૌને જણાવી દઉં કે અગાઉ કેવી રીતનું હતું કે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર તમે તાલુકા કે જિલ્લાની બહાર ખેતીની જમીન ખરીદ કરો તો તમારે આપવાનું ફરજિયાત હતું, પરંતુ હવે દોસ્તો તે વસ્તુ છે તે તમારે બંધ થઈ ગઈ છે। કારણ કે સરકારે એક સરસ મજાનો એવો પરિપત્ર બહાર પાડ્યો છે ને, જે તમામ ખેડૂતોને આશીર્વાદરૂપ સાબિત થયો છે। આ પરિપત્ર વિશેની સૌથી મહત્વની માહિતી તમને સૌને જણાવું ને દોસ્તો, તેના પહેલા જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલાં તો તમને સૌને જણાવી દઉં કે જેવું કે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે તે તમારે પહેલાં કઢાવવાનું રહેતું હતું, પરંતુ સરકારે હવે એક નવો પરિપત્ર એવો બહાર પાડ્યો છે ને કે ભાઈ તેની વિગતો મુજબ તેમાં જણાવવામાં આવેલું છે કે હવે 25 વર્ષ અગાઉનું ટાઇટલ છે જૂનું તે જોવાનું રહેશે નહીં। એટલે કે 25 વર્ષ પહેલાંનું, દાખલા તરીકે અત્યારે વર્ષ ચાલે છે 2026, તો તેના 25 વર્ષ પહેલાં કેટલું વર્ષ હતું તો કે 2001, 1999, 2000, તેની પહેલાંનું ટાઇટલ છે દોસ્તો તે હવે ચકાસવાનું રહેશે નહીં। કોઈ પણ રીતે વેચાણથી, વહેંચણીથી કે પછી XYZ રીતે વિલથી ખેતીની જમીન ખેડૂતોને ધારણ કરી છે, ખેડૂતોને મળેલી છે, તો તે ટાઇટલ છે તે હવે ધ્યાને લેવાનું રહેશે નહીં। હા, માપને તેવી વિગત છે તેમાં વસ્તુ અલગ છે કે પરિપત્રની અંદર ચોક્કસ એવા લેખ છે તે ઉમેરવામાં આવેલા નથી, એવો સ્પષ્ટીકરણ કરવામાં આવેલું નથી પરિપત્રની અંદર, તો અમુક વાર ઘણીવાર ગૂંચવાઈ જાય છે કેસ। તેથી કરીને દોસ્તો, જો વેચાણથી કે ગમે તે રીતે ખેડૂતો પાસે જમીન આવેલી છે તો 25 વર્ષ અગાઉનું ટાઇટલ છે તે ધ્યાને લેવાનું રહેશે નહીં। કોઈ પણ વસ્તુ થયેલી હોય તેની અંદર ગમે તે રીતે ગણોતિયા તરીકે નવી શરતની ખેતીની જમીન મળેલી હોય તો પણ ભલે, પરંતુ 25 વર્ષ પહેલાંનું ટાઇટલ છે તે તમારે ધ્યાને લેવાનું રહેશે નહીં, તેવું સ્પષ્ટ રીતે સરકાર દ્વારા જણાવવામાં આવેલું છે। હવે આનો અને ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો શું સંબંધ? તો કે એવું પણ જણાવવામાં આવેલું છે દોસ્તો કે તમારે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે તેની જગ્યાએ તમે તે નિયમ મુજબનું સોગંદનામું તમે આપી દો ને તો પણ ચાલશે। તમને યાદ હોય તો એક પરિપત્ર સરકારે એની પહેલાં પણ બહાર પાડ્યો હતો કે તેમાં જણાવવામાં આવેલું હતું કે નિયત નમૂના મુજબનું સોગંદનામું તેની સાથે જોડેલું હતું અને જણાવ્યું હતું કે 1995 પહેલાંનું ટાઇટલ છે તે ધ્યાને લેવાનું રહેશે નહીં। ત્યારબાદ તેનો પેટા પરિપત્ર બહાર પાડ્યો, સુધારા પરિપત્ર, અને તેમાં જણાવ્યું કે 25 વર્ષ અગાઉનું, પરંતુ જે સોગંદનામું હતું ને દોસ્તો, તે સોગંદનામું તમે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની જગ્યાએ તમે આપી શકો છો। તેમાં તમારે કરવાનું છે શું દોસ્તો કે નિયત નમૂના મુજબનું સોગંદનામું છે તેમાં તમારે અગાઉનું ટાઇટલ છે તે તમે દર્શાવી દો કે ભાઈ આવી રીતે ખેતીની જમીન અમારી પાસે 25 વર્ષ જૂનું ટાઇટલ છે તેની અંદર દર્શાવો તો પણ ચાલે કે ભાઈ આવી રીતે અમારી પાસે જમીન છે તે આવેલી છે, અને તે સોગંદનામું તમે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની જગ્યાએ આપી દો ને। ફક્ત 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર દેવાનું છે દોસ્તો, બાકી તમે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર કઢાવવા જાઓ તો તમારે કેટલો બધો ખર્ચો થાય એ તો તમને બધાને ખબર જ છે ને। એટલા માટે સરકારે આ આશીર્વાદ સ્વરૂપ પરિપત્ર છે તે ખેડૂતો માટે બહાર પાડ્યો છે। આ પરિપત્ર છે દોસ્તો તે તમામ ખેડૂતોને ખૂબ જ કામ લાગી શકે તેવો પરિપત્ર છે, મારું એવું માનવું છે। તમારું શું માનવું છે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો, અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને દોસ્તો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।